મિર્ચી અમદાવાદી બાયોસ્કોપ ધ્વનિતે કીધું એટલે ફાઇનલ. ક્યારેક એવું થયું હશે તમારી સાથે જ્યારે તમે કોઈ મનગમતું કામ કરતા કરતા બીજી જ દુનિયામાં ખોવાઈ જાઓ. કોઈનું સંગીત સાંભળતા સાંભળતા કે ગરબા કરતા કે ડાન્સ કરતા ટ્રાન્સમાં જતા રહો. એ ટ્રાન્સ એટલે શું? ક્યારેક તો વિચાર આવ્યો હશે ને કે આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાના, આ પૃથ્વીની મુસાફરીનો પર્પઝ શું છે, જીવન જંકશનની ટિકિટ ફાડી કોણે, ઇઝ ધેર એન આફ્ટર લાઈફ, બિફોર લાઈફ? ક્યાંક જીવનની ઢળતી સાંજે એમ તો નહીં લાગે ને કે સાવ વેસ્ટ ગઈ લાઈફ યાર? તો આ બધી મથામણોનું અમ્યુઝિંગ એનિમેશન એટલે ડિઝની હોટસ્ટાર પર આવેલી સુપર્બ એનિમેશન ફિલ્મ સોલ. પિક્સર એટલે પિક્સર યાર. આટલા ભારે ભરખમ સબ્જેક્ટને અત્યંત હળવા પીંછાની જેમ ટ્રીટ કર્યો છે. કેટલા બધા ડેલિકેટ ટચેસ. જો મેઇન કેરેક્ટર જેઝ પિયાનિસ્ટ છે, લાઈફ ઇઝ ઓલ અબાઉટ ઇમ્પ્રોવાઇઝેશન. રોજ પિયાનો વગાડતી વખતે જીવાતી આ વાતને આપણો હીરો સમજી નથી શક્યો. કેવી રીતે એને જિંદગીનો પર્પસ જડે છે એની વાત. આમ તો આ વાત આપણને રોજ વોટ્સએપ ફોરવર્ડમાં મળે છે કે પછી બર્થડે ગ્રીટિંગ કાર્ડમાંય મળે છે. પણ પિક્સરની મૂવીની મજા જે છે, પ્રોસેસ જોવાની બહુ મજા પડે. પ્લસ પોઈન્ટ વોઇસ એક્ટિંગ અને કલ્ચરલ રેફરન્સીસ. ફોર એક્ઝામ્પલ, બ્લેક બાર્બર શોપનું પોર્ટ્રેયલ અદ્ભુત. ન્યુયોર્કમાં એક બ્લેક વ્યક્તિને સરળતાથી ટેક્સી ના મળે એ જોક. જેઝ મ્યુઝિક એ દુનિયાને આફ્રિકન અમેરિકન કલ્ચરની ભેટ છે એ વાત હોય, કે પછી ઢગલાબંધ વિટી જોક્સ હોય જે જોઈને સાંભળીને તમે સ્માઇલ કરો. તમને ઇનસાઇડ આઉટ ગમેલી તો સોલ ગમશે. મારા હિસાબે આ બાળકો માટેની નહીં પણ એવા વયસ્કો માટેની ફિલ્મ છે જેમને સતત એમ લાગતો હોય કે યાર શું કરવા નીકળ્યા હતા, શું કરી રહ્યા છીએ. મિડલાઇફ ક્રાઇસિસ. મિર્ચી અમદાવાદી બાયોસ્કોપ ધ્વનિતે કીધું એટલે ફાઇનલ.